આપણી સાથે એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા બદલ સાથે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે। ભાવિકજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું। અને સૌથી પહેલાં એક વ્યૂ કોટન માટે લઈ લઈએ, કારણ કે અહીંયા એક દબાણ સાથેનું કામકાજ આપણને આવતું દેખાઈ રહ્યું છે। જો ગ્લોબલ માંગ આપણને ઘટતી દેખાઈ રહી છે, કોટનની ઇન્ડસ્ટ્રીમાં અલ્ટરનેટિવ ફાઇબરની માંગ જે રીતે વધતી દેખાઈ રહી છે એની એક અસર આપણે જોઈ રહ્યા છે। કઈ રીતે તમે જોઈ રહ્યા છો ખાસ કરીને કોટનની આઉટલુક, કારણ કે વાવણીમાં પણ ઘટાડો આવવાની આશંકા બનતી દેખાઈ રહી છે। જો વાવણી ઓછી થઈ તો ઉત્પાદન પણ આપણને ઘટતું જોવા મળશે। ઓવરઓલ આઉટલુક કોટન માટે કઈ રીતે બની રહ્યો છે અહીંયાથી? તમારી વાત સાચી છે। ઇનફેક્ટ સીસીઆઈ જે કોટન એસોસિએશન છે એ લોકોએ પણ પહેલા જે નંબર્સ સ્ટાર્ટિંગમાં આપ્યા હતા એ વધારે વાવણીના આપ્યા હતા અને પછી લોકો ઇન્વેસ્ટ કરીને ઓછા આપ્યા છે। એટલે આપણે પ્રાઇસીસ પણ જોઈએ, જો કોટન કેન્ડી ઇન્ડેક્સમાં જોઈએ તો 52,000 થી 56,000 સુધીની એક રેલી જોવા મળી છે। અને અત્યારના પણ જોઈએ તો વાવણી ઓછી જે નંબર જે છે એ આવશે તો મને લાગે છે કે આગળ જતા પણ પ્રાઇસીસ જે છે થોડી ઓછી શકે છે। તો ઓવરઓલ અત્યારનું થોડુંક બુલિશ આમાં આપણે પ્રાઇસીસ 57,000 થી 58,000 સુધી પણ જોવા મળી શકે છે। અત્યારે 56,000 થી, એટલે એક્સપેક્ટેડ છે કે એમાંથી 2 થી 3% પણ ઉછાળો જોવા મળી શકે છે। બટ ઓવરઓલ આઈ થિંક એટલીસ્ટ નવો જે પાક છે એ ફેબ્રુઆરીમાં આવશે, એટલે એની પહેલા કોઈ મેજર આપણને ડાઉનસાઇડ જોવા નહીં મળે। કારણ કે આ વખતે જેમ તમે કીધું કે અત્યારના સ્ટોક જે છે એ સ્ટોક લાસ્ટ યર કરતા સ્લાઇટ ઓછો છે અને આ વખતેની જે વાવણી છે એ પણ ઓછી છે। એટલે નવા માલ ના આવે ત્યાં સુધી મને લાગે છે કે ક્રાઇસિસ જે છે એમાં આપણને બહુ મોટું કરેક્શન જોવા નહીં મળે। ઓકે, તો કોઈ મોટા કરેક્શનની આશા અત્યારે નથી બનતી દેખાય। ધ્યાન રાખવાનું રહેશે અહીંયા વાવણીની સ્થિતિ કઈ રીતે આપણને બનતી દેખાઈ રહી છે। પણ ટ્રેડેડ કમોડિટીઝ પર નજર કરી લઈએ, જેમાં કેસ્ટર પર નજર કરીએ ભાવિકજી, 0.5% વધુની અપસાઇડ અહીંયા બનતી દેખાઈ રહી છે। 6,689ના લેવલ્સની પાસે જે લો બન્યા હતા એની સામે અત્યારે 6,726ના લેવલ્સની પાસે કામકાજ જો અત્યારે બનતું દેખાઈ રહ્યું છે। કઈ રીતે કેસ્ટર સીડ માટે ધ્યાન રાખી રહ્યા છો? કેસ્ટર સીડમાં હજુ પણ મને સીધું જ લાગે છે, કેમ કે આ વખતે દર વર્ષમાં જે વાવણી જે છે ઓછી છે અને ડિમાન્ડ જે છે થોડી વધારે છે। એટલે જ આપણે 6,200 થી 6,800 એક રેલી જોવા મળી હતી। એના પછી પ્રાઇસીસ થોડા કરેક્ટ થયા હતા, કારણ એટલા ઊંચા ભાવે જોઈએ તો ડિમાન્ડ જે છે થોડી ઓછી થઈ ગઈ હતી। પણ હવે 6,500 6,600 એક સપોર્ટ લીધો છે અને ફરીથી 6,700 આસપાસ આવ્યો છે। એક્સપેક્ટેડ છે કે અહીંયાથી હજુ પણ પ્રાઇસીસ જે છે ફરીથી 6,900 આસપાસની જે છે એ રીટેસ્ટ કરી શકે છે, કારણ કે સપ્લાય જે છે થોડુંક ટાઈટ છે। એટલે અમે પણ હું તેજીની જ એક્સપેક્ટેશન કરું છું। ઇનફેક્ટ આજે કરંટ માર્કેટ પ્રાઇસ 6,720ની આસપાસ બાય કરી શકાય છે 6,800ના ટાર્ગેટથી, અને સપોર્ટ રાખી શકાય 6,680નો। 6,680ની આસપાસનો સ્ટોપ લોસ 6,800 સુધીના લેવલ્સ કેસ્ટર બતાવી શકે છે, તો ખરીદારીનો વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે। કપાસિયા ખોળ માટે એક વ્યૂ, કારણ કે ગઈકાલે આપણે એક સારી ખરીદારી અહીંયા જોઈ હતી ને આજે થોડુંક ઉપલા સ્તરેથી ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે। કપાસિયા ખોળ માટે કઈ રીતે કામકાજ 3,178ના લેવલ્સ અત્યારે બની રહ્યા છે, અહીંયા કઈ રીતે વ્યૂ રાખવો? કપાસિયા ખોળમાં આપણે ઓગસ્ટ કોન્ટ્રાક્ટ જોઈએ તો 3200ની આસપાસ જ્યારે પણ આવે છે ત્યારે ત્યાંથી આપણને થોડુંક સેલિંગ પ્રેશર જોવા મળે છે। પરંતુ આ વખતે હજુ એક્સપેક્ટેડ છે કે પ્રાઇસીસ જે છે એ સ્ટડી રહેશે, કારણ કે હજુ ટાઈટ આપણે જોઈએ ફિઝિકલ માર્કેટમાં તો થોડુંક ટાઈટનેસ જરૂરથી છે। બટ અહીંયાથી જ્યારે પણ આપણે 3200ની આસપાસ કરેક્શન આવતી ને થોડું વેઇટ કરીએ, 3160 થી 3150નું જે ડીપ આવે છે તો ત્યાંથી બાય કરી શકાય છે 3200 ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 3130નો। આ લગભગ 3180ની આસપાસ છે, તો જે અહીંયાથી 30 રૂપિયાનું કરેક્શન આવે પછી બાયની રિકમેન્ડેશન છે। ઓકે, તો ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ કપાસિયા ખોળ માટે બનતી દેખાઈ રહી છે। ટાર્ગેટની વાત કરીએ તો 3200 સુધીના લેવલ્સ ફરી એકવાર આપણને બતાવી શકે છે, પણ ઘટાડો આવે છે ત્યારબાદ ખરીદારી કરીને ચાલી શકો છો। એ સાથે જ ભાવિકજી સમય ફાળવે અમારી સાથે એગ્રી કમોડિટીઝ પર ચર્ચા કરવા બદલ આપનો આભાર। અને એ સાથે જ આ શોમાં બસ આટલું જ। મને પણ આપશો રજા। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર। નમસ્કાર।